મહેસાણામાંથી દિવાલ તોડવાનો મામલો સામે આવ્યો છે। સોમેશ્વર કુંજ સોસાયટીની આ ઘટના છે। મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। સોમેશ્વર કુંજ સોસાયટીમાં દિવાલ તોડવાનો મામલો સામે આવ્યો છે। દિવાલ તોડાતા મહિલાઓ જેસીબી આગળ બેસી ગઈ। પોલીસના કાફલાએ બળપ્રયોગ કરી મહિલાઓને ખસેડી હતી। ત્યારે મહિલાઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું। આ ઘર્ષણમાં બે મહિલાઓ બેભાન થઈ હોવાનું પણ સામે આવ્યું છે। રસ્તો ન હોવા છતાં દિવાલ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। સોમેશ્વર કુંજ સોસાયટીમાં દિવાલ તોડવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે દિવાલ તોડાતા મહિલાઓ જેસીબી આગળ બેસી ગયા। આ મામલાને લઈને ભારે ઘર્ષણ સર્જાયું। રસ્તો નહીં હોવા છતાં દિવાલ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે મહિલા અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું તેમાં બે મહિલાઓ બેભાન થઈ હોવાનું પણ સામે આવ્યું। સંવાદદાતા અલ્પેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણાના સોમેશ્વર કુંજ સોસાયટીમાં દિવાલ તોડવાનો જે મામલો સામે આવ્યો છે, મહિલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે, શું કહેશો? જી હિરલ, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા સોમનાથ રોડ પર દબાણ હટાવવા મામલે વિવાદ થયો છે। સોમેશ્વર કુંજ સોસાયટી દબાણ હટાવવા પાલિકાની ટીમ પહોંચી હતી અને નેતાજી નગર સોસાયટીના સોમેશ્વર કુંજ સોસાયટીના વચ્ચે રસ્તા બાબતે ચાલે છે વિવાદ અને નગરપાલિકાની ટીમ રસ્તો ખુલ્લો કરવા માટે તોડવા માટે પહોંચી હતી અને સોમેશ્વર કુંજ સોસાયટીની મહિલાઓ જેસીબી મશીન આગળ બેસી ગઈ હતી અને એ ડિવિઝન સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડક્યો હતો અને ચીફ ઓફિસર અને પાલિકાની ટીમ પણ સ્થળ ઉપર ઉપસ્થિત હતી અને મહિલાઓ જેસીબી આગળથી જેસીબી આગળ જવા માટે કાર્યવાહી અટકાવી હતી અને સોમેશ્વર કુંજ સોસાયટીના લોકો અહીં રસ્તો નહીં હોવાનો દાવો કરતા પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ થયું હતું ને મહિલાઓ પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ બે મહિલાઓ બેભાન પણ થઈ ગઈ હતી। જી હાલ તે મહિલાઓની પરિસ્થિતિ કેવી છે? હાલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે મહિલાઓને અને હાલ તેમની પરિસ્થિતિ સારી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે। સોમેશ્વર કુંજ સોસાયટીમાં દિવાલ તોડવાનો મામલો સામે આવ્યો। દિવાલ તોડતા મહિલાઓ જેસીબી આગળ બેસી ગયા। પોલીસ કાફલાએ બળપ્રયોગ કરીને મહિલાઓને ખદેડી। ત્યારે મહિલાઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું અને આ ઘર્ષણમાં બે મહિલાઓ બેભાન થઈ હોવાનું પણ સામે આવ્યું। ત્યારે રસ્તો નહીં હોવા છતાં દિવાલ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે।